આ તરફ ગીર સોમનાથમાં વેરાવળમાં જળબંબાકારની સ્થિતિ અત્યારે છે। 80 ફૂટ રોડથી પોસ્ટ ઓફિસ રોડ પર પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। હાઉસિંગ વિસ્તારમાં પાણીનો નિકાલ ન થતા લોકો પરેશાન। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે। 24 કલાકની અંદર 16 ઇંચથી વધુ વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે તમામ વિસ્તારો છે તે પાણીમાં તરબાતોર થઈ રહ્યા છે। બીજી બાજુ વોર્ડ નંબર 5 અને 6 ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 5 અને 6 ના જે રહીશો છે તે વિસ્તારમાં પાણી કરી જતા હાલ હાલાકી ભોગવી રહ્યા છે। આપણી સાથે અહીંના સ્થાનિકો જોડાયા છે। ગુજરાત પર સાથે આપણે એમને પૂછ્યું કેટલા સમયથી પાણી ઘરમાં ઘૂસી ગયું છે। 24 કલાકની અંદર પાણી કરી ગયું। 24 કલાકની અંદર આખું પાણી ગટર ગાડીઓ બચાવ મકાનો સબ્જી કઈ લઈ જવા શકતા નથી, એવી પરિસ્થિતિ છે। અહીંયા 48 કલાકથી જ્યારે વરસાદ ચાલુ થયો છે ત્યારથી પાણી ભરેલો છે। સમથિંગ અહીંયા 40 થી 50 હજાર માણસો રહે છે। પ્રશાસન શું કરે છે તેને ખબર નથી પડતી। લોકોની નેચરલ ડેથ થઈ ગઈ છે, ત્યાં જવાતું નથી। અહીંથી 10 કોલોની છે, જેમાં આગળ એક કોલોની છે કે આમ ત્યાંથી પણ ત્યાં ધરાડૂબ પાણી છે, કોઈ સમસ્યા નથી, ફૂડ પેકેટની સુવિધા નથી। તંત્રને આ કામ કરવું જોઈએ। આ લોકો હિંસા લે છે, અહીંયા જાનવર નથી રહેતા। આ તમે હાલત તો જુઓ, તમે જરાક જુઓ તો ખરી। છેલ્લે 48 કલાકથી મેઘરાજા વરસી રહ્યા છે, મહેરબાન છે। 17 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે વેરાવળની અંદર। પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે જગ્યાએ આપણે ઊભા છે વોર્ડ નંબર 6માં એને વર્ષોથી આ પ્રોબ્લેમ છે, છેલ્લે 15 વર્ષથી। અને વારંવાર જિલ્લા કલેક્ટરને, ચીફ ઓફિસરને, પ્રાદેશિક કમિશનરને અમે રજૂઆત કરી છે। કાગળ ઉપર પ્રોજેક્ટ બને છે, ચોમાસું હોઈ જાય એટલે એ પ્રોજેક્ટને પાછી એમની અહીંયા રાખી દે છે ઓફિસમાં। કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। સ્થાનિક નગરસેવક એમના આક્ષેપો છે કે વહીવટી તંત્ર અને સ્થાનિક પાલિકા દ્વારા જે આ વિસ્તારમાં કામગીરી કરવાની હોય છે તે કરી નથી, જેના લઈને આ વિસ્તારના ઘરોમાં પાણી ગળી ચૂક્યા છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ। આ તરફ ગીર સોમનાથમાં વેરાવળમાં જળબંબાકારની સ્થિતિ। 80 ફૂટ રોડથી પોસ્ટ ઓફિસ રોડ પર પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘૂસ્યા હતા। હાઉસિંગ વિસ્તારમાં પાણીનો નિકાલ ન થતા લોકો પરેશાન થયા। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજા ગમરોડી રહ્યા હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। છેલ્લા 24 કલાકની અંદર 15 ઇંચથી વધુ વેરાવળની અંદર જે વરસાદ ખાબક્યો છે એના પગલે વેરાવળના તમામ વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે। હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે વેરાવળ પોસ્ટ ઓફિસ એરિયા રોડ કહેવામાં આવે છે। આ રોડની ઉપર હાલ ગોઠણસામાં પાણી ભરાયા છે, જ્યારે બીજી બાજુ છે નીચાણવાળા મકાનો છે તેની ઘરોમાં પણ પાણી ઘૂસવા માંડ્યા છે। વહેલી સવારથી જ વરસાદને લઈને આ વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસવા માંડ્યા છે। છેલ્લા 24 કલાકથી જે મેઘરાજા મહેર થઈ રહી છે, જેના પગલે વેરાવળ શહેરની અંદર સમસ્ત પાણી જોવા મળી રહ્યું છે। બીજી બાજુ પાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે। વેરાવળના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।